વાત કરીએ હવે ખંડેર ચેક ડેમોની તો સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકામાં મોટા પાયે વરસાદી પાણીના સંગ્રહ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે ગામે ગામ કોતરો ખાડીઓમાં ચેક ડેમો બનાવવામાં આવ્યા હતા। આ ચેક ડેમો આજે ખંડેર હાલતમાં પડ્યા છે। ચેક ડેમો વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવ્યા હતા, પરંતુ અફસોસ ટ્રાયબલ તાલુકામાં બનેલા ચેક ડેમો આજે ખંડેર હાલતમાં હોવાથી વરસાદી પાણી વેસ્ટ થઈ રહ્યું છે। આવા ચેકડેમો આમ ગણે તો હજારોની સંખ્યામાં છે। બધી નાની મોટી ખાડીઓ પર બધે જ આવી રીતે ચેકડેમો બનાવવામાં આવેલા છે। એ પછી વડની ખાડી હોય, એ નાંદોલાની ખાડી હોય, એ વાંકલની ખાડી હોય, એ વેરાકોઈની ખાડી હોય, એ વસરાળીની ખાડી હોય, એવી અનેક ખાડીઓ પર આ બધા ચેકડેમો બનાવવામાં આવેલા છે મંગળૂર તાલુકા। હવે તમે જોયું, આ તમારી નજર સમક્ષ છે, આ જે 20 થી 25 લાખ રૂપિયાનો આ ચેકડેમ છે ને એ ચેકડેમની અંદર આજે કોઈને પડી નથી તંત્ર એનું ફાઇનલ બિલ કેવી રીતે લખે તે જ મને પહેલાં સમજ નથી પડતી કે એને પૂર્ણતાનું જે સર્ટિફિકેટ આપેલું છે એ પહેલાં અધિકારીને મારે તેમ કહેવું છે કે અમે આ તપાસ માગીએ ને પહેલાં તો અધિકારીઓને પર કાયદેસરની કાર્યવાહી થાય ને જે સરકારમાં આજે બેઠેલા લોકો મંત્રીઓ એમ કહે છે કે ભાઈ જે ગુનેગાર હોય। વેરાકોઈ ગામનો વતની છું અને માંગરોળ તાલુકાની અંદર જે ચેક ડેમો આવ્યા છે એની સ્થિતિ એકદમ દયનીય છે। તમે જોઈ શકો છો, આજે 6-7 વર્ષથી આ ચેકડેમ તૂટીને એકદમ એ થઈ ગયો છે। પાણીનો ઘેરાવ થાય તો ખેડૂતો, પશુપાલકો, પશુઓને અને બધી રીતના લોકોને ફાયદો થાય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે બોરના પાણીનું સ્તર પણ ઊંચું આવે, ખેડૂતોને ફાયદો થાય। પરંતુ હલકી કક્ષાનું મટીરિયલ અને જે પણ અધિકારીઓ છે એ લોકોની અણધટ નીતિના કારણે આ ચેક ડેમનો કોઈ આજની તારીખે ધણી નથી। સુરત જિલ્લાની અંદર વિવિધ યોજનાઓમાંથી આ ચેક ડેમો બનાવવામાં આવે છે, તો આજે એને કોણે બનાવ્યું એવા કોઈ બોર મારવામાં આવ્યા નથી કે એનું ફરી મેન્ટેનન્સ કે સમારકામ ક્યારે થશે તેની પણ કોઈ જાતની જાણકારી અહીંયા છે નહીં।